વાગી ગયા છે બપોરના 12:30. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. વેલકમ ટુ અવર ચેનલ. તો આજે છે સન્ડે અને ગરમી ખૂબ જ છે અહીંયા. અમે જઈ રહ્યા છે થોડા બહાર, થોડી ઘણી વસ્તુ લેવાની છે. બસ આજે તો રવિવાર થઈ ગયો અને ઉઠતા થઈ ગયો તો થોડુંક બપોર થોડો નાસ્તો પાણી કર્યા. હવે અમે નીકળીએ છીએ બહાર. ઘરનો થોડો ઘણો સામાન લેવાનો છે તો જાશું થોડી ગ્રોસરી લેવા ને બતાવશું તમને અગર ઇફ પોસિબલ હશે તો. ઓકે, તો બન્યા રહેજો અમારી સાથે. તો જો અમારી સોસાયટીમાં બનાનાનું ઝાડ છે. કેટલા છે જો. આમ તો ગ્રીનરી બહુ છે સોસાયટીમાં, એટલે રહેવાની મજા આવે છે. તો મિત્રો તમને લોકોને છે ને અમે એક વસ્તુ બતાવીએ કે અત્યારે છે ને એક હમણાં હોસ્પિટલ જશે સાઈડમાંથી પાસ થશે. આ હોસ્પિટલ જે છે ને આપણે ઇન્ડિયાની છે. ઓકે, આનું નામ છે સનશાઇન. ઓકે, એ આપણી ઇન્ડિયન હોસ્પિટલ છે. તો જે લોકો પૂછતા હોય કે આફ્રિકાની અંદરમાં મેડિકલનું કેવી રીતના છે, તો આ હોસ્પિટલ જે જાય છે એ આપણી ઇન્ડિયન હોસ્પિટલ છે સનશાઇનની. તો એ એક સારી વસ્તુ છે કે આપણી ઇન્ડિયન હોસ્પિટલ બી આપણે આફ્રિકામાં જોવા મળે છે. ઓકે, તો મિત્રો અમે આવ્યા છીએ થોડુંક શોપિંગ કરવા માટે અને મેડમને લેવાની હતી થોડી ઘણી વસ્તુ, તો અત્યારે ગયા છે ટ્રાય કરવા માટે. તો ચલો જોઈએ આવે પછી. તો અહીંયા મેડમ લઈ રહ્યા છે કપડાની શોપિંગ કરી રહ્યા છે. ઓકે, તો આ ફાઇનલી ચૂઝ કર્યું છે લેવા માટે. લાગે તો જબરજસ્ત છે. ઓકે, તો સારું, હા મસ્ત લાગે છે. ઓકે, शर्ट भी एक नंबर है. थोड़ी शॉपिंग और अभी जा रहे हैं शॉपराइट. ये रहे एजल जी. या मैडम ने कर लिया शॉपिंग और अभी जाएंगे शॉपराइट के अंदर. थोड़ी घनी वस्तु लेसो. मैंने शॉपिंग यहाँ से की है, देखो. और अभी यहाँ जा रहे हैं. यहाँ થી શોપરાઇટ ની અંદર બી થોડી ઘણી વસ્તુ લેશું. કઈ સાઈડ અહીંથી જ ને અહીંયા એવું છે ને એકચ્યુઅલી કે અંદરની સાઈડમાં તમે વિડીયોનું અમુક જગ્યાએ ના લઈ શકો, કેમ કે થોડીક પ્રાઇવસી હોય લોકોની, તો એ લોકો ના પાડતા હોય છે. એટલા માટે અમે અંદરની શૂટ નથી લઈ શકતા. થોડું લીધું છે ને. હા, જે રીતના આપણે યોગ્ય લાગે એ રીતના થોડું ઘણું લીધું છે. તો જોશું અગર હવે આગળનું મેળ આવશે તો લેશું. ઓકે, એમ જોઈ રહ્યા છે દૂધી. જોઈ લ્યો દૂધી કેવી રીતના જોઈ. ઇન્ડિયનની દૂધીમાં ને અહીંયાની દૂધીમાં થોડો ઘણો ફરક તમને દેખાશે. ઇન્ડિયામાં તુંબડી કે ને, આમે તુંબડી. હા, ઓકે, બરાબર. ને કેટલાની છે? 39ની કિલો. તો ભાઈ આફ્રિકાની કન્ટ્રીમાં અહીંયા છે ને નાળિયેર બહુ સસ્તું હોય છે. 29 રૂપિયાનું એક છે. ઓકે, ને આને છે ને પોર્ટુગીઝમાં કોકુ કહીએ. કોકો નહીં મેડમ, હમણાં કોકો, પણ કોકો એટલે બીજી વસ્તુ થઈ જાય. હા, નહીં, કોકો એટલે વળી અલગ વસ્તુ. હા, એ થોડુંક ડિસ્કસ્ટિંગ થઈ જાય એટલે એને કોકુ કહેવામાં આવે. કોકુ. તો ભાઈ મેડમ લઈ રહ્યા છે બટેટા. અહીંયા જોઈએ, ચલો. બટેટાનો ભાવ છે 44 રૂપિયાના. હા, એટલે 44.45. હા, ઓકે, એટલે 45ના કિલો થયા ને. હવે આ જે બધી પ્રાઇસ લખેલી છે ને અહીંયા મોઝામ્બિક કરન્સીમાં લખેલી છે 45. ઓકે, 45 મેથિકાસમાં. એટલે ઇન્ડિયાનું આપણે કહી દઈશું, નીચે લખી દઈશું શું ભાવના છે એ, થોડુંક કેલ્ક્યુલેટ કરીને. ઓકે, બાકી તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી બી છે, વ્હાઈટ ડુંગળી છે, રેડ ડુંગળી છે, ઉપર છે આદુ છે, લસણ છે. અહીંયા નીચે નાના બટેટા છે. હા,
અહીંયા ટોટલ 2 ટાઈપના નોર્મલી બટેટા યુઝ થતા હોય છે. એક રેતીવાળા આવે છે બ્રાઉન કલરના અને એક આ વ્હાઇટવાળા, પણ જે નોર્મલી યુઝ કરતા હોય છે બધાય આગળ પાછળ ને. આનામાં બે જ લોકો છે તો જાજો એટલા યુઝ ન હા, 2 જણામાં તો આપણે શું, ये बहुत अच्छी बात कही आप. लगाएगा लापरवाही का नतीजा देखा अपनी लापरवाही का नतीजा. देखा आपने लापरवाही का नतीजा है. ये हो जाएगा, बहुत ही बढ़िया. वो भैया किधर है? તો અહીંયા થઈ રહ્યો છે વજન. કેટલા થયા? 2 કિલો ને 70 ગ્રામ, એટલે ટોટલ 93.13 ના થયા ને બટેટા. 2 કિલો 70 ગ્રામ લઈ લ્યો મેડમ. કે જैसे नहीं होता भाई 2 रुपए कम कर दो 3 रुपए कम कर दो ઓલું તો લઈ લે, શું કે બટેટા લીધા તો નથી ફ્રીમાં. ઓલું શું કે ઇન્ડિયામાં શું ફ્રીમાં આપે? દાણા ફ્રી માં હું તો લે આ સારું એ બટેટી છે, ડુંગળી છે. લાસ્ટ ટાઈમ બટેટા લીધી પણ ભૂંગળા બટેટાનો પ્લાન થયો નથી. લસણ સારું છે નથી સારું આ ઓલું વ્હાઈટ લસણ ચાઇનાનું લસણ છે આ. અહીંયા આવી ક્યુબ છે લસણ એક એક ક્યુબ વાળી મળે છે હા, મળે છે. ને મિત્રો અહીંયાના લોકો છે ને નોર્મલી આ વસ્તુ વધારે ખાય. જો આ બીન્સ રહ્યા ને એને અહીંયા ફેજાઉં કહેવામાં આવે. આ લોકો વધારે ખાય. આ મેડમ છે ને અહીંયા જોઈ રહ્યા છે કાકડી, મિની કાકડી ને જોઈ છે. આ કેટલાની છે? આ મોટી હોય તો પણ એ બાજુ અત્યારે છે નહીં લાલ લેવી છે આ લેવી પડે એની બાજુમાં છે ને અહીંયા છે આબાકાત છે. એવોકાડો શું કહે ઇન્ડિયામાં? એવોકાડો કહે ને. 79 નું એક છે અહીંયા, પણ અહીંયા બહુ સસ્તું કહેવાય. આફ્રિકામાં બહુ સસ્તા છે. આ નથી સારા. તો આ છે ને મેડમનો ફેવરિટ સેક્શન છે. સેક્શન તો બતાવે बात तो सही है. મેડમનો ફેવરિટ સેક્શન જોઈ લ્યો શું છે અહીંયા પાછળ. આ વાળું નહીં આ વાળું ડેરી મિલ્ક. તો ભાઈ અહીંયા તો ફાઇનલી મેડમે ચૂઝ કરી લીધી છે. મેડમ કઈ લેવાનું? મને પ્લેન ગમે પ્લેન નથી હા તો લઈ લ્યો. નથી પ્લેન? પ્લેન નથી મને પ્લેન વધારે ભાવે ફ્રૂટ એન્ડ નટ છે એ તારી ફેવરિટ હા તો લઈ લે, ફ્રૂટ એન્ડ નટ લઈ લે. ને બબલી છે બબલી બબલી નીચે પડી. તો બબલી લો બબલી લઈ લે. ભાઈ અમે જે જગ્યાએ આવ્યા છીએ ને ત્યાં મોસ્ટ ઓફ બધી વસ્તુ મળી જાય છે ને, પણ આપણી ઇન્ડિયન પ્રોડક્ટ્સ બહુ ઓછી મળે છે. ઇન્ડિયન પ્રોડક્ટ્સ માટે બધી હોય છે અમુક જગ્યાએ, અમુક જગ્યાએ નથી હોતી. મેડમ લાઈનમાં ઊભા રહી ગયા હતા બિલ બનાવવા માટે. મેડમ શું કહેતા સન્ડેનું? સન્ડે આમ જ હોય આમનો માયલો ગયો સન્ડે. હા મને દુઃખ થાય છૂટી આવે ત્યારે ખુશી હોય પણ પછી બીજા દિવસે દુઃખ થવા માંડે એવું કેમ થાય મને એવું જ હોય, બીજા દિવસ કામ ઉપર જવું પડે ને એટલે. તો અહીંયા એઝલ કરાવે છે બિલિંગ. તો ભાઈ ફાઇનલી સોપરાઇટેથી તો નીકળી ગયા છીએ અમે. વસ્તુ બધી લઈ લીધી છે. હવે जाइए जे गाड़ी तरफ. ये यार बहुत खराब दिख रहा है, देख मेरे को. क्या ये इसके ऊपर लगाना पड़ेगा कुछ. यहाँ चोरी भी होती है हाँ हमारा ये लास्ट टाइम हम गए थे, बाहर गए थे ना, तो ये किसी ने निकाल लिया भाई. આની છે ને નવે નવી જો આવી રીતના હતી એક સાઈડ. આ સાઈડની બતાવું એટલે ખબર પડે તમને. આવી રીતના કવર હતું વ્હીલનું. તો આ ચારે ચાર આવ્યા હતા.
તો મેં એક જગ્યાએ રાખી હતી પાર્ક કરીને, તો પાછો આવ્યો તો આ સાઈડની બે નીકળી ગઈ. તો ભાઈ અહીંયા એવું બી થાય છે, જો ધ્યાન ના રાખો તો પૂરી ગાડી બી નીકળી જાય. તો ભાઈ ફાઇનલી અમે લોકો તો આવી ગયા છીએ ગાડીએ. હવે અહીંયાથી આગળનો શું પ્લાન છે એ હવે જોઈએ. ઓકે, અહીંથી આગળનો કાંઈ પ્લાન ફિક્સ નથી. શું કહે છો મેડમ? ઘરે નથી જવું. ઘરે તો જાશું, પણ અગર રસ્તામાં ક્યાંય વચ્ચે ઊભા રહેશું તો જોશું. અમે લોકો છે ને આવી ગયા છીએ શેરડીનો રસ પીવા. હર ટાઈમ અહીંયા આવીએ જ છીએ. એઝલજી શેરડીનો રસ પીવે ને હું શું પીવું? મેડમજી પીવે નારિયેલ પાણી, પણ આજે નારિયેલ પાણી નથી. એ લોકો કીધા કે વહેલા નીકળી ગયા છે, ખતમ થઈ ગયું હતું. તો ભાઈ અહીંયા છે ને આ લોકોની ખરી મહેનત તમને બતાવું ને તો તમે જોઈ શકો છો. જો કાંઈ મોટર બી નથી, કોઈ વસ્તુ નથી, ખાલી હાથેથી શેરડીનું મતલબ શેરડી પીલીને એ લોકો આપે છે. ખરી મહેનત તો આ કહેવાય. તો ભાઈ જોઈ શકો છો તમે આ લોકો કેવી રીતનું. એક જ વસ્તુમાં નહીં, ઘણી બધી વસ્તુમાં બધી રીતે એ લોકો મહેનતૂર છે. બધી રીતે એ લોકો મહેનત કરીને જ પોતાનું ઘર ચલાવતા હોય છે. તો ભાઈ આ છે અહીંયાની શેરડીના રસ કાઢવાની નેચરલ પદ્ધતિ. પાછળ તમને દેખાડું તો નોર્મલી બધા વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ ને બધું અહીંયા લોકો વેચતા હોય છે. અહીંયા આવીએ જ છે. અમારું આ ફિક્સ છે કે એઝલ શેરડીનો રસ પીવી અને હું નારિયેળ પીવું, પણ આજે મારા માટે નારિયેળ નથી. નારિયેળ પાણી તો હવે આપણે ગોતશું આગળ. અહીંથી ટર્ન લઈ લઈશું, થોડુંક પાછળ જોઈ આવશું નારિયેળ પાણી મળે છે કે નહીં. આજે હું તમને પીવડાવીશ. સાથે હોય ને કે આ તું ઈ પીનું આ પીવું. આજે હું પીવડાવીશ તમને નારિયેળ પાણી. આપણે પીશું નારિયેળ પાણી, નો પ્રોબ્લેમ. જોઈએ નો પ્રોબ્લેમ. प्रॉब्लम नहीं, प्रॉब्लम. ऐसे सीरियल्स देखता है फिर नो प्रॉब्लम हो जाता है कि हम આવી રીતે ક્યારે આપણે બ્લોગ શૂટ નથી કરતા ને. આ પૂરું પબ્લિકલી જાય છે. આ તો ડાયરેક્ટ જ રો આમ શું કે YouTube પર વિડિયોઝ બનાવવા ને એ બી એક કામ છે. હા ભાઈ, એ વસ્તુ તો છે. એ તો અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે આપણે કોઈ બી વસ્તુ ત્યારે તમને રિયલાઇઝ થાય કે કોઈ બી વસ્તુ જે જોઈએ એવું ઈઝી લાગતું હોય એવું ઈઝી હોતું નથી. જ્યારે આપણે કરવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે ખબર પડે કે કેટલું ટફ છે. સાચી વાત છે. આપણું આવી ગયું છે શેરડીનો રસ. યા etidar depois. Isso é o quê? Isso. Não colaram bem, não fizeram bem. Ah, não é sujidade, né? Não, é parte do corpo aqui. જોજે ઉપરથી નીકળશો. થોડું પણ ના કરું છું જો આવી રીતે. Não é sujidade, né? Tinha furo, depois colaram. Ah, ok. Tá bom, é de dar. Vou dar. Você leva lá ainda. હા તે લાયા. મને તો એમ લાગ્યું કે એની અંદર કઈ કચરો હશે, પણ એ પછી બિચારાએ બહુ એક્સપ્લેન કર્યું. लीजिए एजल जी. એમાં ઊંધું ચતું આડું નવડું બધી બાજુથી આવે છે. दीजिए मेरे को कैमरा दे दीजिए. આપણે कर लेंगे अभी थोड़ा सेटलमेंट. एजल जी का अभी एंगल सही नहीं बैठ रहा है. ભાઈ મારું છે ને સાચે થોડુંક हाथ बहुत ज्यादा बड़े बड़े है ना. लंबे लंबे નહીં, પણ એમાં મારું સાચે કેમેરો કે આમ થઈ જાય તો હજી થોડુંક ભાઈ એડજસ્ટ કરી લેજો મિત્રો. આવું તો ચાલ્યા રાખે. कोई भी व्यक्ति परफेक्ट તમે નથી લ્યો ને. હોતું. ના ના તમે અરે તમે કેટલું લાગ્યું ફોર્મેલિટી વાળું લાગ્યું ને. 2 વાર મારો ફેસ કપાતો હશે. ये फंस गया सीएम. મારે છે ને ક્લિપ જોવી પડશે, અને જો એઝલ નું ફેસ કપાણો ને તો હું એ ક્લિપ રખાવડાવીશ અને આ ક્લિપ રખાવડાવીશ. જો અગર નહીં કપાણો હોય ને તો એ જ ક્લિપ આવશે, અને જો એઝલ નો ફેસ કપાણો હશે ને તો હું એ ક્લિપ રખાવડાવીશ. ભાઈ ફાઇનલી મેડમ માટે બી આવી ગયો છે શું કહેવાય નારિયેલ પાણી. તો મેડમ ખુશ છો તમે? ખુશ તો ઓલી ક્લિપ હું બહુ ખુશ છું. ક્લિપ જોઈ ને જેમાં. હા ભાઈ ફાઇનલી મારો એમાં ફેસ નહોતો કપાણો. મેડમ ને મેં કીધું હતું કે મારો ફેસ કપાઈ જશે, નહોતો કપાણો. એ જોયો અમે હમણાં ક્લિપ જોઈ. ઓકે મેડમ શું કહો છો, ખુશ છો તમે? હું ખુશ તો હોય ને. બહુ ખુશ છું. ના
બહુ ખુશ તો નથી, છું ખુશ. આ થોડુંક હેવી છે મારા માટે. ચલો બધા નારિયેલ પાણી પીવા, શેરડીનો રસ પીવા. તો મિત્રો મેડમનું છે ને નારિયેલ પાણી તો એમને પી લીધું, પછી એમને કીધું કે મારે નારિયેલ કપાવવું છે. તો આપણે કપાવ્યું છે, હવે જોઈએ મલાઈ વાળું નીકળ્યું છે કે નથી નીકળ્યું મેડમ. શું હશે ગેસ કર. હશે મલાઈ તો હશે, જે રીતના આપણે એને ઓર્ડર આપ્યો તો. હા નીકળી હો ભાઈ પતલી બોલે. મલાઈ છે, યેલો યેલો. ઓકે ચલો તો હવે ભાઈ નીકળીએ ઘર માટે. तुम तो आप मेरे को दे दो ऐसे कैमरा, इट्स ओके. तुमसे ना हो पाएगा. ચાલો હવે અમે લોકો જઈએ છીએ ઘર તરફ. વાગી ગયા છે 3 વાગી ગયા 3. ચાલો તો ચલો ભાઈ તો ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ હવે ઘર તરફ. તો ભાઈ ફાઇનલી જે તમે આકલી ક્લિપ જોઈ હોય ને તમને યાદ હોય કે એઝલે કીધું કે હું આમાં કપાઈ ગયો હોઈશ, અને અત્યારે શું થયું તમે તમારા મોઢેથી કહો તો થોડું. એકચ્યુઅલી એવું થયું કે હું હેન્ડ લેતો હતો ને કેમેરાનું એંગલ બરોબર નહોતું, તો મેડમનો થોડોક ફેસ કટ થઈ ગયો તો હું સ્ટેરિંગ જ આવતું હતું, એટલે મેં કીધું કે હવે આ એંગલ બરાબર તો નથી. હું- ઈ ક્લિપ રાખશું, ઈ ક્લિપ આ રાખશું. થોડી ક્લિપ રાખી દઈશું. થોડીક ક્લિપ રાખી દેજે અને તમે કોમેન્ટ કરજો કે કોને બરાબર એંગલ લેતા આવડે છે શૂટ કરવા ટાઈમે. વિડીયોને શાયદ આપણે અહીંયા જ એન્ડ કરીએ, બાકી વિડીયો બહુ મોટો થઈ જશે. ઓકે ચલો તો ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને અગર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, જૂના હોય અને જોતા હોય તો બી સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું બહુ જરૂરી છે, તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોને જોતા અને રહેજો. અમે બધાની કોમેન્ટ્સ વાંચીએ છીએ ને બધું જોઈએ છે, બધાની કોમેન્ટ્સ વાંચીએ છીએ. લાસ્ટ વિડીયોમાં તો આપણી કઈ કોમેન્ટ નથી આવેલી, તો કોમેન્ટ કોમેન્ટ બી કરતા કરજો. રહેજો તો અમને લોકોને બી ખબર Idea આવે પડે. કે- તમારો કઈ સજેશન હોય, તમારો કઈ આઈડિયા હોય તો એ બી તમે લોકો અમને આપી શકો છો. તો ચલો વધારે વિડીયોને લંબાઈ વિના કરી દઈએ વ્લોગને અહીંયા જ એન્ડ. તો બાય બાય. બાય બાય.